મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય ચરમાં. જો આજ તો સવારમાં આવી ગયા છે ટેરેસ ઉપર, આપણા ધાબા ઉપર ને જો નાસ્તો કરવા. જો ગાઈસ ઉપર ધાબામાં નાસ્તો કરવા, ચા નાસ્તો. આજ તો કિટ્ટી પાર્ટી રાખી છે અમે, કિટ્ટી પાર્ટી. આપણે ચા ઠરે તો ભાવે નહીં ગાઈસ, એટલે આપણે તો ચાલુ કરી દીધું. હમણાં અમારે ગેમ રમવાની કિટ્ટી પાર્ટીની. પહેલા નાસ્તો કરી લેવાનો, પછી ગેમ રમવાની. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય ચિરાગા. આજ તો આપણે લઈને આવી ગયા નવી રેસીપી. શું લઈને આવી ગયા છીએ એ તમને બતાવશું. નાસ્તામાં પટપટ થઈ ગયા, જલ્દી ફટાફટ. ને આપણા ઘરમાં જ વપરાતી વસ્તુ જુઓ. આપણે નાખી દીધી વરિયાળી, આપણે લઈ લીધો બાજરાનો લોટ આટલો, ફટાફટ બનાવું. છોકરા ભૂખ્યા થયા. આપણે લઈ લીધા આટલા તલ ગાઈસ. સૂકા ધાણા, મીઠું, મેથીની સુકવણી થોડી, થોડી વઘારી નાખવાની ગાઈસ. હળદર આટલી. હવે નાખશું મરચું સૂકું. આમ તો લસણ ને મરચાં નાખવા તો નખાય, પણ આપણે નથી નાખવા ગાઈસ, અત્યારે મોડું થાય એટલે. લીંબુના ફૂલ થોડા, થોડો ખારો, હવે નાખશું થોડી ખાંડ, હવે નાખશું તેલ, દોઢ ચમચી નાખી ગઈશ તેલ. હવે નાખશું ચણાનો લોટ 2 ચમચી જેવો. હું તો અંદાજથી જ નાખું. જો બસ બધું મિક્સ કરી દેવાનું. આવું બનશે હવે વડા. કયા? બાજરીના લોટના? બાજરીના લોટના અને ચણાના લોટના વડા બનાવવાના મસ્ત. બાજરી અને ચણાના લોટના મિક્સ વડા ગાઈસ. સુબહમાં નાસ્તો થાય, વડાનું મસ્ત બનાવ ગાઈસ. એને ફ્રાય કરવાના ને પાછા. મકાઈના લોટ નહીં બને, આપણા કાન મકાઈનો લોટ નહીં, એટલે આપણે આના બનાવીએ. જો ગાઈસ લોટ મિક્સ થાય છે, બધું ભેગું થઈ ગયું, મિક્સ થઈ ગયું બધું. આજે સુબહમાં વડા ખાવાના છે આપણે, નાસ્તામાં વડા. ને આજે આપણે ક્યાં નાસ્તો કરીશું એ તમને અમે બતાવીશું. નાસ્તો અલગ જ જગ્યાએ, આખી જગ્યા અલગ જ છે, બહુ મોજ આવી જશે નહીં? નાસ્તો મજા આવી જશે. હા, ઠંડી લાગે ગાઈસ, બહુ ઠંડી પડવા માંડી ગઈ. અમારે તો ભાઈ અમારા સિદ્ધપુરમાં ગાઈસ ફૂલ ઠંડી શરૂ થઈ ગઈ છે. હા, હીરાબા સરોવર નજીક છે ને? હીરાબા સરોવર નજીક આવી ગયું આપણે. હાવ નજીક છે હીરાબા સરોવર તો ગાઈસ. સરસ્વતી માતા નદી છે ને, કારતકનો મેળો ભરાય નહીં. કારતકનો મેળો ભરાય તો પણ હીરાબા સરોવર બન્યું છે ગાઈસ. હા,
મોદી સાહેબે બનાવ્યું નહીં ત્યાં ગમે પાણી ભરેલું ને ભરેલું રહે પાણી છે ભરેલું સરોવર ભરેલું ત્યાં ઠંડી અતિશય વધી ગઈ આ વર્ષે બહુ પડવા માંડી આ વર્ષે બહુ પડવા માટે અમે આપણે નદીમાં તો ઠંડી રહેતી જ હતી ને અમારા સિદ્ધપુરમાં ઠંડી રહે જ છે ઠંડી બહુ રહે સિદ્ધપુરમાં તો છેક મહિના સુધી ઠંડી પડશે દરિયા હોય ને તો ઠંડી ના હોય કે ચમ એ પાણી આવરો જ આવરો થતું આવરો જ આવરો હોય ને ગરમ ગરમ પાણી આવતું હોય ને આ પાણી છે ને ઠંડુ એ હોય. ઠંડુ હોય પડ્યું રહે એટલે. એની રેતે ઠંડી હોય એની પાછી રીતે ઠંડી નથી નહીં ને પાણી ઠંડુ દરિયા તો ખારો નહીં હા એટલે ખારું બધું હોય જો ગાઈસ લોટ આપણા રેડી થઈ ગયો મસ્ત જો. બની જો જો આપણે લોટ મસ્ત બનાવી દીધો. નાસ્તો કરીશું આપણે જો મસ્ત બનાવી દીધો આપણે હવે વડા પાડવાના ને. જો ગાઈસ આપણે આ રીતે વડો બનાવવાનો સર. જો જો હા આપણે ઢોકળી ચમ બનાવીએ એમ વડા બનાવવાના પણ આ થોડા જાડા રાખવાના પાતળા નહીં કરવાના guys. ઢોકળી જાડી હોય ને વડો ના ઢોકળી પાતળી હોય ને આને જાડા રાખવાના વડો જાડો રાખવાનો થોડો ગાઈસ એટલે મસ્ત બને કસ્તા કસ્તા મસ્ત મજા આવશે ખાવાની નહીં હમ. મોજ પડી જાય નાસ્તામાં તો આ તો પેલા બે તો ધાબા પર ચડી જાય ગાઈસ વાટ જોઈને એ તો વડાનો નાસ્તો બંધ કરવાનો છે વડાનો નાસ્તો કરવો વાટ જોઈને બેસી જાય ગાઈસ આપણે તો જો મસ્ત વડો બની ગયો બાજરીના ચણાના લોટ બીજી બધી મટીરિયલ નાખીને સરસ એટલા થોડા સામ બન્યા પણ મસ્ત લાગે ટેસ્ટમાં મસ્ત છે સોમ બન્યા બાજરીનો લોટ હોય એટલે થોડાક સોમ બને ગાઈસ પણ એક નંબર બન્યા છે અને આજે એનો નાસ્તો કરીશું આપણે ગાઈસ નહીં મોજ પડી જાય આજે ક્યાં નાસ્તો કરીએ છીએ અમે તમને બતાવીએ જગ્યા ગાઈસ આજ તો અમે નાસ્તો કરવા બીજા જવાના છીએ હાય ગાઈસ ચા તો રેડી થઈ ગઈ આ ચા ચમ લોટમ ભરીને આ ટ્રેન બેન બધું લીધું છે હું છે આ બધું બધું જો હું કરું છું આ ચો હવે જુદારું લીધું કે શું હઉ જુદાર વરી હા? વરી નહીં હા હઉ. જો ગાઈસ જો આ તો લઈ લીધો ચોક પાલટી લાગે મને તો એવું લાગે હા પાલટી બાલટી રાખી ગયો ખું હઉ પાર્ટી રાખી હે એ પાછી હવાર હવારમાં પાલટી પાર્ટી નહીં દાડો નહીં રાત કોઈ નહીં હઉ કોઈ નહીં આ તો જો હવે એનું કોઈ તો જો પાણી પાણીનો અમાર ટેકડીએ ભરાઈ ગઈ હા હવે ગ્લાસ લેવું પડશે પાછું જો અમાર જનીલભાઈ તો એડ્યા જનીલભાઈ ગુડ મોર્નિંગ હા આજ તો હેડ્યા પાણી લઈને મજા આવી ગયો એમને તો આનંદ આવી ગયો હાલો, નહીં? ચલો, હેડો. હાલો ગાઈસ લાઈટો બંધ કરી દો ગાઈસ આપણે તો હવાર હવારમાં ધાબા પર આવી ગયા. ધાબા ઉપર મસ્ત આહા હા અરે બાપરે આ તો બધું તૈયાર થઈ ગયું બધું જો હવે તો અમાર તૈયાર થઈ ગયું છે બધું સુરુબેન ગુડ મોર્નિંગ હા ધાબા પર આવી ગયા જો ગાઈસ ધાબા ઉપર આવી ગયા છે તો ગાઈસ આ તો ધાબા પર નાસ્તો મેં કર્યો તો ધાબુ વાળીને ચટાઈ પાથરી દીધી જો હા જેનું હું કારું ના અહીંયા બેઠા હતા હો. હા જો guys, હું દોડતી હતી આઈ છોકરા માટે દૂધ હાલો નાસ્તો કરો ફટાફટ છોકરા માટે દૂધ હા ને આપણા માટે ચા ચા મને થોડી ચાલજો ને હા આજ તો સુરત દાદાના કિરનો લેવા આવ્યા છીએ ધાબા પર ઠંડી લાગે ને નેચે એટલા હા જેનું ભાઈનું દૂધ જો ગાઈસ મેં ધાબુ કેવું વાળ્યું કેવું વાળી સુરુબેનનું દૂધ આપણું દૂધ આ તો થોડી તો જોશે પાછી હોય તો જો ગાઈસ આપણે ચા દૂધ રેડી થઈ ગયું જો એટલે બધાની ચા દૂધ ભરાઈ જાય આમાં જનીલભાઈ જો મસ્ત આ તો વડા બનાયા છે એક નંબર શરદી થઈ ગઈ છે શરદી થઈ ગઈ બરાબર ની શરદી ફૂલ થઈ ગઈ અને ચા ખાઈ તમે તમે ચાથ્યું મસ્ત અંદરથી કેવું મસ્ત લાગે હા જો ગાઈસ અંદરથી હે ને જો તમે મને એમ કે બળી ગયો જો અંદરથી જો મસ્ત લાગે જો જો મસ્ત એક નંબર બન્યા ને ચાલ તું ઢળી જા ભાઈ આઈસ પાટણ કરા
જા જો ગાઈસ આપણે તો શિયાળાની કસરત કરવી પડે, બોડી બનાવવી પડે, ઓહો શરીર હેલ્ધી થાય. મમ્મી તમે કરો. આપણું હેલ્ધી જ છે. થોડુંક શું કરેલો કોમેડી થાય. મમ્મી હવે તમે કરો. નાખશે તો એના પગ તોડી નાખશે. મમ્મી તમે કરો એડો. મને તો બરોબર ની શરદી. જેનુભાઈ જો જો ગાઈસ આપણું જો અમે લોકેશન ધાબા પરથી આખું સિદ્ધપુર બતાય ગાઈસ. સિદ્ધપુર શહેર દેખાય આખું આખું. સિદ્ધપુર દેખાય જો. જો અમાર પાછળની સાઈડ ટોકી છે મોટી બધી. ના આ ટોકી જોપલીપુર દેખાય. આ ટોકી આપણે જોપલીપુર જોપલીપુરની ટોકી છે. પેલી ટાવરની આ કિલ્લાતર વાળો છે નહીં. સરસ જગ્યા છે નહીં. સરસ છે અમારે બધું નજીક જ છે. નજીક જ છે. જો અમાર હાવત શું કરે જો જો હવે તો હાવતની મસ્તી જો. આપણે તો બસ ચા પી લીધો, હવે ત્યાં તો જઈને કપડાં ધોવાના ટાટના. એડા કપડા ધોઈ નાખે. કપડાં હવે લઈ આવો બેટ બેટ ધોઈ નાખો. હા હોલ પાડ દી. આ સજ જૈસે પાણી નેહોળીમાં. ઓયથી ને ઓળીને જાય. હા પણ ઉચકીને કોણ લાવશે પછી? હું તો હવે બેટ બેટ ધોઈ નાખું. ઢાડવા આવે જબર બાપા. કોઈને ઢાડ જોરદાર. ટોકું જો ગાઈસ 20 લાખ લીટર પાણીનું છે હો. 2 લાખ લીટર. પેલા જેવું પાણી હશે અંદર. મોટું હેવી ટોકું છે ગાઈસ. પેલે પછી પેપરમાં આવે તે. હાલો હવે ગાઈસ આપણે નીચે રજા લઈશું. ચા નાસ્તો થઈ ગયો. જો વડો તૈણ જ વધ્યો. ટીંકા ટીંકાની, ટીંકા ટીંકાની, ટીંકા જો ટીંકાની. આહા 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 જો તો વૈસે તો ડાન્સ કર. આહા વિડિયો ઉતારો. આખો જ નથી ખુલતી હો ઓલે. આખો ખુલી જાય. જો હવે તો ખુલશે ને તડકો. તડકો આવે આખો જ નથી હવે ખુલતી. તડકો આમ પાછળ રહી ગયો નહીં. હવામાં મોર્નિંગમાં શરદી કેવી થઈ ગઈ મજા મને. આવે. ફૂલ શરદી થઈ ગઈ છે ગાઈસ. શરદી તો થાય, શિયાળો છે, ઉઠું ઋતુ બધા છે. ચેડી તોય શરદી થઈ જાય. હવે છેલ્લે ઉઠે 10 વાગે તોય શરદી થઈ તો જાય. શરદી થઈ જાય. અમે સવાર વહેલા ઉઠીએ ગાઈસ. હું બધાને છેલ્લે ઉઠું ગઈ. છેલ્લે ઉઠે આ ગાઈસ. ત્રણે પહેલા ઉઠે. અમે 7 વાગે ઉઠી શિખર ગયા ગાઈસ. કાકા કાકુ 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 કરતા હોય ત્રણે ભેગા થઈને. સા ગાઈસ મોસમ જો મસ્ત લાગે ને? મસ્ત લાગે શિયાળાનું. હા. હેડાવા કેટલી રાહ છે. નેચે લુગડો રાહ જોવે છે. પછી એનો ટાઈમ કાઢ નાખો છે. મારે લઈ જવાનું મારે. ઈ તો એવું જ હોય ને કોણ લાવે તો. હવે હા ને ચા પાણી લઈને આવવાનું, કાલથી ફ્રૂટ લઈને આવવાનું ખાવા. ફ્રૂટ લાવવાનું, બેઠો બેઠો ખાવાનું ને. મજા આવે. મોજ સિંગોડો લાવીશું. સિંગોડા લાવી. સિંગોડાની આપણે ચેલેન્જ રાખવી. હા એ આય આપણે શાકભાજી ખરીદી લેવા આવ્યા છે. ડુંગળી ઉંદરડા કટી નાખી. એવું છે. માર્કેટમાં આવ્યા છે. સિદ્ધપુર માર્કેટ. વટોળા ચાલીને 250 ખબર? હાય ગાઈસ, જો અમાર શીતલ તો થઈ ગઈ છે બીમાર. જો શરદી, માથું, તાવ, શરીર દુખે. મેં એને કહેતો તો અલી સ્વેટર પહેર, કાપ પહેર, મોજા પહેર, પણ બધું પહેર્યું જો. આપણું ક્યાં સાંભળે જ છે મોજાએ ગાઈસ. પહેરી લીધા જો. મોજાએ પહેર્યા, સ્વેટરે પહેરાય. જો સે સ્વેટરે મોજાએ પહેરાય, પહેરેલા જ છે જો. કાપે પહેરાયું. જો સ્વેટરે ગાઈસ પહેર્યું, કાપે પહેર્યો. રોડ્યા પછી ડાપણ આવ્યું. પછી શું કોમનું ગાઈસ. અમે સવારથી કહેતા હતા ઠંડી વધી ગઈ છે. હવે આપણે સિદ્ધપુરમાં જોર વધી ગયું ઠંડીનું ગાઈસ. ઓ બાપરે. એટલે અવશ્ય સ્વેટર, કાપ, મોજા હોય તો યુઝ કરજો. ઠંડીમાં મને યુઝ. ગાઈસ ગરમી જલ્દી લાગે, ઠંડી જલ્દી લાગે. આપણે ઠંડીની વસ્તુ ઠંડીમાં ના પહેરીએ તો પછી શું કરવાની? હા પહેરી તો ખરી. હવે ઢાઢવા શિયાળાની વસ્તુ શિયાળામાં પહેરવી જરૂરી છે. પહેરી ઢાઢવાતી હતી, બપોરે કાઢીને પહેરી. ચોમાસામાં રેનકોટ ના પહેરીએ તો શું કોમનો રેનકોટ? હે એટલે જે ઋતુ પ્રમાણે એની વસ્તુ પહેરવી જરૂરી છે. એટલે અમારે તો મેડમ પડી ગયા બીમાર. શરદી, તાવ, માથું બધું થઈ ગયું છે. હવે 2 દાડા આરામ ફરમાવશે ગાઈસ. માથું દુખાય, સાથે દુખાવો થાય છે. છાતીમાં દુખાવો રહેશે ઝીણો ઝીણો.
હવે ભગવાન શું કરે છે રાત હારી જાય તો સારું છે ગાઈસ ઉકલી જવાની હવે રોવા ના હોય આમાં ઉકલી જવાની સારું થઈ જશે હવે રસોઈ કોણ બનાવશે સુરુબેન રાજા સુરુબેન રસોઈ બનાવશે કમલેશ રાજા બનાવશે હા સુબેન ખાઈ લીધું કે બાકી બાકી છે હજી ખાવું પડશે હા મમ્મી તો બીમાર પડી ગયા તમારે ના તો હવે કોણ બનાવશે હે તમે બનાવશો પપ્પા બનાવશે હાવત તો અમાર બહાર જ ફરતો હોય હા હા એને તો ખાવાનો ટાઈમ થાય એટલે આવો બહાર રમી છે એમની ગાડી લઈ સ્વેટર બેટર પહેરીને ગયા હે ટોપી બોપી હા મજા આપના મજા હાલો તો ગાઈસ આપણે કરી નાખીશું ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય શર્મા હાલો અમાર સેટના કહી દઈએ ગુડ નાઇટ ઓય બાપા ગુડ નાઇટ ગાઈસ જય માતાજી જય ચેહરમાં ના નવો વિડીયો લઈને આવશો બાય બાય ટીક કેર